જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી બારુક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને સોમવાર પ્રદોષ વ્રતની કથા કહું છું। સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હું તમને સોમ ત્રયોદશી વ્રત મહાત્મ્ય સંભળાવું છું। આ વ્રત કરવાથી શિવ પાર્વતી પ્રસન્ન થાય છે। આ વ્રત કરનારે વહેલી સવારે સ્નાન કરી પવિત્ર થઈ શિવ પાર્વતીનું ધ્યાન કરવું, પૂજન કરવું, અર્ઘ્ય આપવો, ઓમ નમઃ શિવાય આ મંત્રના 108 જાપ કરવા, પછી સ્તુતિ કરવી। હે પ્રભુ, હું દુઃખ સાગરમાં ડૂબકા ખાતો, દેવાથી દબાયેલો અને ગ્રહ દશાથી ગ્રસિત છું। હે દયાળુ, મારી રક્ષા કરો। સૌનકાદિક ઋષિ બોલ્યા કે હે પૂજ્ય વર મહામતે, તમે આ વ્રત સંપૂર્ણ કામના માટેનું છે તે બતાવ્યું। હવે કૃપા કરીને એ પણ બતાવો કે આદિકાળમાં કોણે કોણે આ વ્રત કર્યું હતું અને તેને શું ફળ મળ્યું હતું। સૂતજી બોલ્યા, આ વ્રતની વાર્તા કહું છું, તે ધ્યાનથી સાંભળો। એક નગરમાં એક વિધવા બ્રાહ્મણની રહેતી હતી। તેના પતિનો સ્વર્ગવાસ થઈ જવાથી તેની આવકનું કોઈ સાધન નહોતું। તેથી સવાર પડતાં જ એ બ્રાહ્મણી તેના પુત્રને લઈ ભિક્ષાવૃત્તિ કરવા નીકળી પડતી। બપોર સુધીમાં જે ભિક્ષા મળતી તેમાંથી પોતાનું તથા પોતાના પુત્રનું ભરણ પોષણ કરતી હતી। એક દિવસ બ્રાહ્મણી ભિક્ષા માંગીને ઘેર આવતી હતી ત્યારે રસ્તામાં તેને એક નાની ઉંમરનો છોકરો મળ્યો। તેની દશા ઘણી જ ખરાબ હતી। બ્રાહ્મણીને તેની દયા આવી। તે બ્રાહ્મણને પોતાના સાથે ઘેર લાવી અને તેનું પણ ભરણ પોષણ કરવા લાગી। બ્રાહ્મણીને ક્યાં ખબર હતી કે જેને તે સાથે લાવી છે તે કોઈ સામાન્ય છોકરો નથી, પણ વિદર્ભ દેશનો રાજકુમાર છે અને ભવિષ્યના મહાપ્રતાપી રાજા ધર્મગુપ્ત છે। વિદર્ભ દેશ પર પાડોશી રાજાએ આક્રમણ કરીને રાજા રાણીને મારી નાખ્યા હતા। રાજકુમાર પ્રધાનની સહાયથી જેમ તેમ કરી અને પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હતો। રાજકુમાર બ્રાહ્મણ કુમાર સાથે મોટા થવા લાગ્યા। એક દિવસ બ્રાહ્મણ કુમાર અને રાજકુમાર રમતા રમતા નદી કિનારે પહોંચી ગયા। સૂરજ ક્યારે પણ છાબડીથી ઢંકાતો નથી, તેમ રાજકુમારનું તેજ નદી કિનારે રમવા આવેલા યક્ષ રાજાની કન્યાએ જોયું અને તેના પર મોહિત થઈ ગઈ। રાજકુમાર પણ રાજકુમારી પર મોહિત થઈ ગયા। બંને વાતો કરવા લાગ્યા અને સાંજ પડતાં બંને કુમારો ઘેર પાછા આવ્યા। રાજકુમારીએ મહેલે જઈને બધી વાત તેના માતા પિતાને કરી અને કાલે તેની સાથે નદી કિનારે આવવાનું કહ્યું। યક્ષરાજ આમ પણ મૂંઝવણમાં હતા કે કન્યા માટે યોગ્ય વર શોધવો ક્યાં। તેમને થોડો વિચાર કરી સાથે આવવાની હા પાડી દીધી। બીજા દિવસે બંને કુમારો નદી કિનારે ગયા ત્યારે ત્યાં તેમને રાજકુમારી અને યક્ષરાજને જોયા। યક્ષરાજ અને રાણીને પણ રાજકુમાર પસંદ આવી ગયો। યક્ષરાજે કહ્યું કે કુમાર, તમારો પરિચય આપો, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? રાજકુમાર બોલ્યો કે હે રાજન, હું વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત છું। અમારા પાડોશી રાજાએ અમારી પર અચાનક આક્રમણ કર્યું, અમારું રાજ્ય છીનવી લીધું અને મારા માતા પિતાને મારી નાખ્યા। હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો। મને પાસેના ગામમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે આશરો આપ્યો છે અને હવે તે જ મારો પરિવાર છે। યક્ષરાજ, આ છે મારો પરિચય। રાજકુમારની વાત સાંભળી યક્ષરાજ પ્રસન્ન થયા। તેમને લાગ્યું કે યુવાન ખરેખર ગુણવાન છે। યક્ષરાજે રાજકુમારને કહ્યું કે તમારા લગ્નની વાત કરવા માટે તમારી માતાને લઈને કાલે અહીં આવજો। જો તમારી પાલક માતા મંજૂરી આપશે તો ઘડિયા લગ્ન લઈ તમારા લગ્ન રાજકુમારી અંશુમતી સાથે કરી આપીશું। રાજકુમાર તો હરખાતા ઘેર આવ્યા। તેની પાલક માતા રાજકુમારની રાહ જોઈને બેઠી હતી। રાજકુમાર આવ્યા એટલે માતાએ મીઠો ઠપકો આપ્યો અને કહ્યું કે દીકરા, હાથ મોં ધોઈને જમવા આવો, અમે તમારી રાહ જોઈએ છીએ। રાજકુમારે જમતા
તેની પાલક માતાને કહ્યું કે હે માતા, જો તમે અનુમતિ આપો તો મારે તમને એક વાત કહેવી છે. બ્રાહ્મણીને કહ્યું કે કુમાર, તમારે રજા લેવાની ન હોય છતાં તમારો વિવેક જોઈને મને આનંદ થયો. તમારે જે પૂછવું હોય તે પૂછો. રાજકુમાર બોલ્યા કે માતા, મારા લગ્ન અંગે વાત કરવી છે. બ્રાહ્મણીએ કહ્યું, વિના સંકોચે કહો. રાજકુમાર બોલ્યા કે યક્ષ પ્રદેશની રાજકુમારી સાથે મારો પરિચય થયો. અમે બંને એકબીજાને મનથી વરી ચૂક્યા છીએ. તમારી અનુમતિ હોય તો અમે લગ્ન કરવા માગીએ છીએ. બ્રાહ્મણીએ તો હરખાતા હૈયે હા પાડી દીધી. રાજકુમાર બોલ્યા, તો કાલે તમે અને મારો લઘુબંધુ સાથે લઈને આપણે યક્ષ રાજાને મળી આવીએ. બ્રાહ્મણી મનોમન વિચારવા લાગી કે ક્યાં હું ગરીબ બ્રાહ્મણી અને ક્યાં યક્ષરાજ. હું તો કુમારની પાલક માતા છું. કુમાર કયા કુળના હશે, કોણ તેના માતા પિતા હશે, તે અંગે ખુદ કુમાર પોતે જ કંઈ જાણતા નથી તો અમે તો ક્યાંથી જાણતા હોઈએ. હું અભાગણી, પેટ પૂરતું ખાવા પણ આપી શકતી નથી તો લગ્નની વાત તો વિચારવી પણ કઈ રીતે. પણ રાજકુમારના મનને દુઃખ ન પહોંચે તેથી બોલી કે કુમાર, અત્યારે શાંતિથી ભોજન કરી લો, કાલની વાત કાલે. રાજકુમારના મનમાં આનંદ સમાતો નથી. ક્યારે કાલની સવાર પડે અને માતાને યક્ષરાજ પાસે લઈ જાય અને પોતાના લગ્ન રાજકુમારી સાથે થાય. આનંદના સાગરમાં હિલોળા લેતા રાજકુમાર આખી રાત ઊંઘી શક્યા નહીં. વહેલી સવારે ઉઠી સ્નાનાદિથી પરવારી પોતાના માતા તથા નાના ભાઈને લઈને રાજકુમાર યક્ષરાજને મળવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણી મનમાં વિચાર કરે છે કે મારા નસીબ એવા ક્યાંથી હોય કે યક્ષ રાજકુમારી મારા ઘરની વહુ બને. આમ વિચારતી બ્રાહ્મણી પુત્રની જેમ ચાલતી રહે છે. રસ્તો ક્યાં કપાઈ ગયો તેને ખ્યાલ જ ન રહ્યો. રાજકુમાર, બ્રાહ્મણી અને નાનો ભાઈ રુદ્રદત્ત નદી કિનારે આવી પહોંચ્યા. બ્રાહ્મણીને તો ત્યાંનું દ્રશ્ય જોઈ દિગ્મૂઢ થઈ ગઈ. જાણે કોઈ પરીઓના દેશમાં પહોંચી ગઈ હોય તેવું એને લાગતું હતું. સામેથી યક્ષરાજ અને તેમની રાણી અને રાજકુમારીને સાથે આવતા જોઈ કુમાર બોલ્યા કે હે રાજન, આ છે મારી માતા. તમારે જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછો. યક્ષરાજે બે હાથ જોડીને નમ્ર ભાવે પોતાનો પરિચય આપ્યો અને સઘળી વાત કરી અને લગ્નની અનુમતિ માગી. બ્રાહ્મણી બોલી કે હે રાજા, તમે જેને મારો પુત્ર સમજો છો તે ખરેખર મારો પુત્ર નથી. હું તો તેની પાલક માતા છું. તેઓ કયા કુળના છે, કોણ છે તે મને ખબર નથી અને જાણવાનો પ્રયત્ન પણ કર્યો નથી. કારણ કે તે અંગે જાણ્યા પછી કદાચ મારા પ્રેમમાં કંઈ ફેરફાર થાય તો એક મા તરીકેની મારી ફરજ ચૂકી જઉં છું. તેથી જ મેં એ પ્રયત્ન કર્યો નથી. હવે વાત રહી લગ્નની. હું ગરીબ બ્રાહ્મણી છું. ભિક્ષાવૃત્તિ કરી માંડ પેટનો ખાડો પૂરું છું. ત્યાં લગ્ન અંગેની કેવી રીતે વિચારવું. છતાં પણ હે રાજન, મારા પુત્રની જેવી ઈચ્છા. યક્ષરાજ બોલ્યા કે બહેન, તમે એ બધી વાતની ચિંતા છોડી ને માત્ર લગ્નની અનુમતિ આપો. બાકીનું અમે સંભાળી લઈશું. બ્રાહ્મણીની અનુમતિ મળતા જ રાજકુમાર અને રાજકુમારીના ઘડિયા લગ્ન લેવાયા. બંને પરણી ગયા. યક્ષરાજ, રાણી અને પાલક માતાના આશીર્વાદ લીધા. રાજકુમારને જન્મ આપનારી માતા અને તેનું પાલન કરનારી માતા, એક દેવકી અને એક યશોદા, બંને સોમવારના ત્રયોદશી એટલે કે સૌમ્ય પ્રદોષનું વ્રત કરતી હતી. જેના પ્રભાવે ભગવાન શંકરે યક્ષરાજને આજ્ઞા આપી કે તારા સહાયથી રાજકુમારને તેના પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવવાનું સહયોગ કરજે. યક્ષરાજના વિશાળ સૈન્યથી મદદથી રાજકુમારે પોતાનું રાજ્ય પર ચડાઈ કરી દુશ્મન રાજાને પરાજિત કરી પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. રાજકુમારે બ્રાહ્મણ કુમારને પોતાના રાજનો પ્રધાનમંત્રી બનાવ્યો અને બ્રાહ્મણીને રાજમાતાનું પદ આપ્યું. આ રીતે રાજકુમાર અને બ્રાહ્મણના દિવસો
સૌમ્ય પ્રદોષ વ્રતના પ્રભાવે પલટાઈ ગયા. તેવી જ રીતે ભગવાન શંકરના આ વ્રત કરનાર દરેક ભક્તની દુઃખ જરૂરથી દૂર થશે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપણી અહીંયા સોમપ્રદોષની કથા પૂરી થાય છે. સોમપ્રદોષ વ્રતની પૂજા મુહૂર્તનો ટાઈમ છે સાંજે 7 અને 9:25. જય શ્રી કૃષ્ણ મિત્રો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.